ચાર પાંચ ફરમાઈશ તો અહીંયા સ્ટેજે હું એકલો બેઠો હતો ને, ચાર પાંચ ફરમાઈશ તો મારા કાનમાં નાખી દીધી હતી. અને બાપજી મને માફ કરજો, જ્યાં સુધી આ હું નો ગાઉં ને, આ વગાડવું નહીં ને સાંભળવું નહીં, ત્યાં સુધી મને હોયતરી ન વળે. આ લોહીમાં પીડ્યું હોય ને એટલે આવે બારું. કેમ કે આ મૃદંગ રહ્યું ને, આ મૃદંગ આ તબલું, તમે જો પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થયા ને, એમાં કદાચ બહુ ભણી ગયેલો હોય ને, નો આ તાલની નો ખબર પડતી હોય ને રાજભાઈ, તો એક વખત તોલો આમ થઈ જાય. તો કે મજા બહુ આવતી, લોહીમાં પીડ્યું, હૃદયમાં પીડ્યું, પણ મગજ કામ નથી કરતા. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને, એમાં વાદ્યો બેહી ગયા, દેશી વાદ્યો બેહી ગયા. હવે કોણ વગાડે? પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો એમાં નવા વાદ્યો આવ્યા. એમાં મંજીરો ન હોય ભીમભાઈ. નવા વાદ્યો આવ્યા, નવા વાદ્યો. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. અને હવે તો નવી પેઢીએ સીતારામ દાટ વાળી દીધો યાર. એની કરતા મારા બાપ આમાં આવો ને, આપણું જ હતું આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. એ કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. તારા દેજો ઓરડાને વાલા આવો ને. એ કાઈ સુમેડી નામો વાલમ ઘરે આવો ને. આવણ દેજો સુમેડી આને વાલા આવો ને હાલો. બાપ દાદા એટલા માટે હાંસ્યું હતું, એને ખબર હતી કે હવે જે આવશે ને બધે દાંટ વાળવા આવશે. ભગવાને જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. મેં કીધું એમ બધાએ ભગવાને જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભોળોનાથ આખું વિશ્વ મૂકીને ગુજરાતમાં હું કામ આવ્યા? એને ખબર હતી આ ગુજરાતની ભૂમિ છે, મોજની ભૂમિ છે, લેરની ભૂમિ છે. 40 લાખનું દેણું હોય છે તો એ શું કહે ખબર? બનાવો ભૈયા બનાવો. આ મોજની ભૂમિ છે એટલે તો આવડા અહીંયા આવ્યા. કેમ કે બીજે ન ગયા? આ ભજનની ભૂમિ છે ને ભોજનની ભૂમિ. મને બહુ ગમ્યું કે અહીંયા આવું સુંદર મજાનું ભવન તૈયાર થઈ ગયું. હું મનીષભાઈને મારા અંદરના ભાવની વાત કરતો હતો. મેં કીધું ભવિષ્યની અંદર એક એવું કામ કરજો, અને ગમે ત્યારે મારી જરૂર પડે ને, બાપની કૃપા થાય, સાથ સહકાર આપશું. મેં કીધું એક વખત તો એવું કરજો કે અહીંયા આવતો જતો જે કોઈ માણસ હોય ને, એ ભૂખો ન જવો જોઈએ. મારો એવો ચાલુ છે, પણ છતાંય